કેમ છો દોસ્તો? ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવું રહ્યું હતું મિત્રો શુક્રવારનું ટ્રેડિંગ સેશન? લગભગ આપણે વિડીયો અપલોડ કર્યો ત્યારે વિડીયોનો જે થંબનેલ છે જો એ કોઈ મિત્રોએ જોયો હોય તો એમાં ક્લીન ભાષામાં કીધું હતું કે માર્કેટ બ્રેકડાઉન યા બ્રેકઆઉટ. કેમ કે માર્કેટનું જે સ્ટ્રક્ચર હતું એ મુજબ બે જ વસ્તુ થાય એમ હતી. માર્કેટ સાઇડવેઝ રહી શકે તેવી પોઝિશન હતી નહીં, બહુ ઓછી. એક્ઝેક્ટ માર્કેટે જે આપણું લેવલ હતું 25,116 એની નીચે ક્લોઝિંગ આપ્યું હતું. એટલા માટે આ વર્ડ વાપર્યો હતો મેં કે ભાઈ બ્રેકઆઉટ યા બ્રેકડાઉન, બરાબર. કેમ કે નેગેટિવ ક્લોઝિંગ હતું, બરાબર. એટલે આ શાર્પ ફોલ તમને જોવા મળ્યો. ક્લીન કીધું હતું 25,074ની નીચે માર્કેટ જાય અને આ ચેનલનો બ્રેકડાઉન થાય એટલે સમજવાનું કે આ લેવલ આવશે અને કન્ફર્મ એ લેવલ જોવા મળ્યું, બરાબર. તો હંમેશા માર્કેટમાં લેવલ મહત્ત્વના હોય છે. કેમ કે લેવલ ઉપર જ જે હેવી સેલર હોય છે, મતલબ FIDIs જે છે એ એનું સેલિંગનું પ્લાન કરતા હોય તો આપણે એ મુજબ જવાય તો આપણે પ્રોફિટમાં રહીએ, બરાબર. તો કેટલા મિત્રોએ આ ફોલનો લાભ લીધો હતો એ જરા મને કોમેન્ટ કરીને જણાવજો, બરાબર. હવે જોઈ લઈએ આપણે એક કોલનું પ્રીમિયમનું પ્રેડિક્શન કે ભાઈ એમાં શું થયું હતું. 25,200નો કોલ. આની અંદર આપણે ક્લીન વાત થઈ હતી કે ભાઈ આ પ્રીમિયમ બ્રેકડાઉન છે. કેવું છે? આ પ્રીમિયમ જ્યાં સુધી 113ની ઉપર ન જાય ત્યાં સુધી આ પ્રીમિયમમાં કાંઈ છે નહીં, બરાબર. અને ઉપર જાય તો પણ કન્ડિશન આપી હતી કે એક વખત ઉપર જાય ત્યારે આપણે કાંઈ કરવાનું નથી, ફરી નીચે આવે તો ઓપોર્ચ્યુનિટી છે. પણ પહેલે જ કેન્ડલ ડાઉન ક્લોઝ થઈ ગઈ, આપણું કામ પૂરું થઈ ગયું ભાઈ. આ પ્રીમિયમમાં કાંઈ છે નહીં. હા, જ્યારે આ બેઝ બન્યો 50નો ત્યારે મેં ટેલિગ્રામમાં અપડેટ પણ કર્યું હતું કે ડ્રો કરી લેજો. અને આ સપોર્ટ ક્રિએટ થયો ને પછી 50ની નીચે માર્કેટ આવ્યું નથી. 50થી 62 એક વખત જઈએ એવું પણ ખરું, બરાબર. તો આમાં નાનું એવું સ્કેલ્પિંગ જો કોઈ કર્યું હોય નાના પોઈન્ટ માટે તો થઈ શકે, બાકી કોઈ પોઝિશનલ ટ્રેડ આની અંદર છે નહીં. હા, ટ્રેડ એક્ટિવ છે આપણો, પણ 3:28 સુધી. કેમ કે રાત આપણી નથી, રાત અમેરિકાવાળાની છે ભાઈ. રાતે ગમે સ્ટેટમેન્ટ આપે, સવારે માર્કેટ ક્યાં ખુલે એની કોઈ ભરોસો નહીં. આપણે શું કામ ઓવરનાઇટ પોઝિશન હોલ્ડ કરવી? એટલે 3:28 જ્યાં હલતો હોય ત્યાં એક્ઝિટ કરીને વાત પૂરી કરો ભાઈ. રાતે શાંતિથી નિંદર કરો, ઓવરનાઇટ પોઝિશન લેવી નહીં. પીના પ્રીમિયમમાં જોઈએ કે ભાઈ એમાં શું હતું. પીના પ્રીમિયમમાં આપણો એક વ્યૂ હતો કે જો માર્કેટ આપણે 70થી લઈ અને 73 સુધી મળે ને તો 64નો SL હતો, એમાં 8-9 પોઈન્ટનો કેટલા, અને આપણી પાસે ટાર્ગેટ તો અહીંયા સુધીના હતા 181 સુધીના. હંમેશા પહેલી પ્રાયોરિટી એ રાખવાની કે પ્રીમિયમ મને ક્યાં મળે, ડીપ. ધારી લ્યો કે ડીપ ન મળ્યું કાલની જેમ, બરાબર, તો પછી એને બ્રેકઆઉટ ઉપર બાય કરી શકાય. આ જ રીતના અહીંયા લેવલ ઉપર ગયું, ત્યાંથી રિજેક્શન લીધું અને પછી પ્રાઇઝેક્શન સાથે બ્રેક કર્યું. જેવી આ કેન્ડલની ક્લોઝિંગ આવી છે એટલે આ લો આપણો SL રહે. નેક્સ્ટ કેન્ડલથી આપણો ટ્રેડ એક્ટિવ. ટાર્ગેટ આપણા એના એ જ છે ભાઈ. કેમ કે મેં અહીંથી બાય કર્યા પછી પણ કીધું હતું કે જો તમે 70થી 73ની વચ્ચે ક્યાંય બાય કરી લો અને જો 104ને બ્રેક કરી દે ને તો 147 અને 181 સુધી બલિદાન દઈ દેજો. તો ક્લીન વાત છે ભાઈ, આ કરી દીધું છે તો હવે અહીંથી કરી શકે. હા, ફરક એટલો છે, અહીંયા સ્ટોપ લોસ નાનો આવતો હતો, અહીંયા થોડો મોટો આવે છે. રિસ્ક તમારું મોટું છે, પણ અહીંયા બાય બને નહીં.
યા તો એને ક્લિયર બ્રેકઆઉટ કરવા દો, યા તો એને બોટમે આવવા દો. બરાબર. અહીંયા કન્ફર્મેશન 80% પ્લસ છે. કેટલું કે આ હવે પાછો નહીં આવે. અહીંયા તમારું કન્ફર્મેશન ઓછું છે તો તમારું રિસ્ક ઓછું છે. બરાબર. એટલે હંમેશા યા તો રિસ્ક ઓછું હોય ત્યાં પકડો, યા તો કન્ફર્મેશન હોય ત્યાં પકડો. વચ્ચે ક્યાંય પકડો નહીં, નહીંતર સ્ટોપ લોસ બહુ લાંબા થશે. બરાબર. તો આ મગજમાં ફિટ રાખજો એમ. આપણી જે જ્યાં પ્રીમિયમ ઊભું છે અને એની એક ઉપરની લાઈન અને એક નીચેની લાઈન, આ બે મહત્ત્વની છે. યા તો એ નીચેની લાઈને પકડો, યા તો બ્રેક કરે પછી પકડો. બહુ પ્રીમિયમ મોંઘું હોય તો આની નીચેની લાઈન જે હોય ને એ અહીંયા પકડો. તમને એમ લાગે કે ભાઈ આની વેલ્યુએશન 50 છે અને આ પ્રીમિયમ 150 હાલે છે, વચ્ચે બે લેવલ છે, તો આને છોડી દો, અહીંયા પકડો. પણ એ હું કહીશ. બરાબર. પણ હંમેશા આ વસ્તુ ધ્યાનમાં લેવી. બરાબર. તો અહીંયાથી એક બ્લાસ્ટ ટાર્ગેટ મળ્યો આપણે. જો આ જે મિત્રોએ અહીંયા 104ની ઉપર બાય કર્યું હશે એ લગભગ 30 થી 35 મિનિટમાં ટાર્ગેટ લઈને ઊભા થઈ ગયા હશે. બરાબર. હવે જોઈ લો તો કે સેન્સેક્સના બે પ્રીમિયમ કે એમાં શું થયું છે. તો કોલમાં તો જોયા જેવું કંઈ છે નહીં. એક નાની એવી સ્પાઇક અહીંયા ત્યાં સપોર્ટ ક્રિએટ કર્યો પછી ત્યાં સિવાય કંઈ છે નહીં. પુટમાં જોઈ લો કે ભાઈ એમાં શું થયું છે. પુટની અંદર આપણે આ પ્રીમિયમને જોતું તો અહીંયા ક્યાં 223, પણ એ આવ્યું નહીં. એ એક્ઝેક્ટ આ એરિયામાં સપોર્ટ લઈ અને અહીંયાથી બાઉન્સ બેક કરી ગયું. તો આની ઉપર જ્યારે કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું ત્યારે અહીંયા એ રિટેસ્ટ માર્યું તો આ લોના એસએલ સાથે બેસી શકાય. અને ઉપરથી ધારો કે નીચે જ નથી આવતું તો એનો મતલબ કે આપણો હવે આ ટાર્ગેટ આવશે ને આ આવશે. બરાબર. હા, એ ડીપ આવ્યું હોત આ એરિયામાં તો આ જે ઉપરના આ ટાર્ગેટ છે ને કપાઈ જાત, એ વધીને અહીંયા સુધી જઈ શકે. બરાબર. પણ હંમેશા ઉપરથી જ મળે છે તો એનો ટાર્ગેટ પણ મોટો હોય. તો 352થી લગભગ 706 સુધીનો આવે મારે, મતલબ કેપિટલ 2x. બરાબર. તો આ મુવમેન્ટ કેટલા મિત્રોએ લીધી છે એ કોમેન્ટમાં જણાવજો. બરાબર. અને આ જ્યારે સેટઅપ બનતું હતું ત્યારે તમારી સાયકોલોજી શું હતી કે ભાઈ અહીંયા શું થઈ શકે, તમે શું વિચારતા હતા એ કોમેન્ટમાં ખાસ જણાવજો. બરાબર. હવે જોઈ લ્યો કે ભાઈ સોમવારે માર્કેટમાં શું થઈ શકે. મંડે. બરાબર. હવે જો ભાઈ ક્લીન ભાષામાં વાત કરીએ ને, લોંગ ટાઈમ ફ્રેમ ઉપર, કેવી લોંગ ટાઈમ ફ્રેમ ઉપર તો માર્કેટ મને નેક્સ્ટ વીકમાં હું પર્સનલી કહું છું 25,600ની આજુબાજુ જાતું દેખાય છે. કન્ડિશન એટલી કે માર્કેટની અંદર હવે કોઈ પણ કેન્ડલનું ક્લોઝિંગ, ધ્યાનથી સાંભળજો, હું વીકલી વાત કરું છું, ઇન્ટ્રાડેની વાત હાલ નથી કરતો. બરાબર. વીકના અંત સુધીમાં 25,600 જાય એવું સ્ટ્રક્ચર મને માર્કેટનું દેખાય છે. પણ એ સ્ટ્રક્ચરનો નિયમ એ છે કે 24,822ની નીચે એક પણ વન ડેની કેન્ડલનું ક્લોઝિંગ આવવું જોઈએ નહીં. વન ડેની. બરાબર. તો આ સેટઅપ પૂરું. ધારી લ્યો કે કાલે અહીંયા 822ની નીચે ક્લોઝ આપી દીધી તો પછી અહીંયા જવાની પોસિબિલિટી ઓછી, યાદ રાખજો. પણ જો ઉપર જ રહે તો અહીંયા સુધી જઈ શકે. બરાબર. પણ આપણે ઇન્ટ્રાડે ટ્રેડર છે તો આપણે લેવલ ઉપર કામ કરશું. બરાબર. જસ્ટ મારા નોલેજ પ્રમાણેનું સ્ટ્રક્ચર કહું છું કે આવું થઈ શકે. બરાબર. આવતા રવિવારે જે સોમવારનો વિડીયો બનાવશું તેમાં આપણે આની ચર્ચા કરશું કે ભાઈ આપણે જે પ્રેડિક્ટ કર્યું હતું, બરાબર, એ મૂવમેન્ટ માર્કેટમાં આખા વીકમાં મળી છે કે કેમ. બરાબર. હવે 1 અવર એન્ડ 3 અવર આ બંને ટાઈમ ફ્રેમ ઉપર માર્કેટ કેવું છે, લોઅર લો મારે છે. હવે ક્લીન વાત છે ભાઈ, માર્કેટ માટે સોમવાર માટે આપણે આટલું જ વિચારશું કે બે ચેનલની વચ્ચે માર્કેટ છે. બરાબર.
માર્કેટની અંદર બ્લાસ્ટ મૂવમેન્ટ જોતી હોય ને યા તો ઉપરની સાઈડ બ્રેક કરે યા તો નીચેની સાઈડ બ્રેક કરે. બીજું શું કરી શકાય તો કે આ ચેનલના ટોપ ઉપરથી સેલ કરી શકાય ને ચેનલના બોટમ ઉપર આવે તો બાય કરી શકાય. આ બે વસ્તુ કરી શકાય. બરાબર. બીજી વસ્તુ, ગઈકાલે જે લાસ્ટ ક્લોઝિંગ આપ્યું છે, આ સવારે માર્કેટ ધારી લ્યો કે આની ઉપર ઓપન થાય તો સમજવાનું ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે તો સમજવાનું કે માર્કેટ બાય ઓન ડીપ છે. તો જે ફર્સ્ટ કેન્ડલનો લો અથવા તો આપણું લેવલ નીચેનું લેવલ હોય છે પ્રીમિયમનું, ત્યાં આવે તો એક એટેમ્પ મારી શકાય. બરાબર. ધારી લ્યો કે નીચે ક્લોઝ થઈ. બરાબર. પણ નીચે ક્લોઝ થવાની પણ કન્ડિશન છે. કેવડી કેન્ડલ હોવી જોઈએ 15 મિનિટની તો કે 20-25 પોઈન્ટ કે 30 પોઈન્ટની. બરાબર. આનાથી વધારે નહીં. ધારી લ્યો કે અહીંયાથી સીધી 80 પોઈન્ટની કે 90 પોઈન્ટની કેન્ડલ બની ગઈ તો પેલો ટ્રેડ પુટમાં ક્યારેય બને નહીં. પેલો ટ્રેડ કોલમાં જ બને. એ 10 ને 15 પછી 1 કલાક બાદ. બરાબર. આ મગજમાં ફિટ કરી લેજો. તો સિમ્પલ લોજિકમાં કામ કરશું. 25,010ની ઉપર જો કોઈ કેન્ડલ નીકળે તો આપણે અપસાઇડ વિચારશું અને 24,919ની નીચે નીકળે તો આપણે ડાઉન સાઈડ વિચારશું. બરાબર. જે બાજુ બ્રેક કરશે એ બાજુ ઓછામાં ઓછી 100 પોઈન્ટ જેવી મૂવમેન્ટ માર્કેટ આપશે. બરાબર. બીજી વાત, માર્કેટ માટે સ્ટ્રોંગ લેવલ છે 25,143. જો આની ઉપર માર્કેટ જશે તો 258, 342 અને 25,426 સુધી પણ જઈ શકશે આવનાર દિવસોમાં. બરાબર. કાલની વાત કરતો નથી. કાલ તો મને લાગે છે ત્યાં સુધી જો આને બ્રેક કરે તો 143 અને 200 સુધી જઈ શકે. બરાબર. અને એનાથી ઉપર જશે તો 258 બસ લાસ્ટ પોઈન્ટ. ડાઉન સાઈડ માટે 24,919ને બ્રેક કરે તો 24,827 અને 24,736 આ લેવલનો સપોર્ટ માર્કેટ લઈ શકે. યાદ રાખજો ભાઈ. બરાબર. મારા મત મુજબ તો 822 જ લઈ લેશે, પણ જો આની નીચે આવ્યું તો આ લેવલ પણ મહત્ત્વનું છે. સાથે સાથે ક્રોસ ચેનલનો લો પણ નીચેનો ભાગ પણ છે. બરાબર. હવે જોઈ લ્યો નિફ્ટીનું એક કોલનું પ્રીમિયમ. કોલનું પ્રીમિયમ છે 25,050નો CE. હવે ભાઈ આમાં શું થઈ શકે તો કે ભાઈ આમાં એક સારામાં સારી પોસિબિલિટી છે બાઇંગની. ક્યાં તો કે યા તો 96 અને યા તો 129ની ઉપર, વચ્ચે ક્યાંય નહીં. પણ જો આ એરિયામાં ક્યાંક ઓપન થાય, ઉપર જઈને ફરી નીચે આવે અને 96ની આજુબાજુ મળતું હોય ને તો 2-5 પોઈન્ટના એસએલથી આને બાય કરી શકાય અને એક એટેમ્પ મારી શકાય અને ત્યાંથી સીધું 187 સુધી બલિદાન દઈ દેવાય. અને 187ની ઉપર નીકળી જાય તો 240 અને 261 સુધીના ટાર્ગેટ મળી શકે. આ બેસ્ટ એન્ટ્રીની વાત છે. બરાબર. કે ભાઈ આવતીકાલે રિલાયન્સનું જે રિઝલ્ટ આવ્યું છે એની અસર માર્કેટમાં જોવા મળે અને માર્કેટ થોડું ગેપ અપ ઓપન થાય. બરાબર. તો એને નીચેના લેવલ ઉપર પુલબેક લેવા દેજો, ઉતાવળ કરતા નહીં. બરાબર. કેમ કે એકાદ બેંકનું રિઝલ્ટ એ સારું આવ્યું છે, રિલાયન્સનું રિઝલ્ટ એ બહુ સારું આવ્યું છે. પણ જો માર્કેટ મોર્નિંગમાં ઉપર ખોલીને માર્કેટ નેગેટિવ લે તો આ જગ્યાએ ઓપોર્ચ્યુનિટી છે. યાદ રાખજો 96 અને અહીંથી બાય કર્યા પછી હું તો એમ કહું કે 261 સુધી નીકળાય નહીં. એસએલ ટ્રેલ કરતું જવાય. કેમ કે સારામાં સારી ઓપોર્ચ્યુનિટી મળી શકે. તો સમજદાર કોઈ ઇશારા કાફી. બરાબર. સ્ક્રીનશોટ મારી લેજો. હવે જોઈ લ્યો પુટનું પ્રીમિયમ. ભાઈ પુટના પ્રીમિયમ પાસે એક બેઝ છે અને 2 સપોર્ટ છે.
આ બે સપોર્ટ છે અને જે આ છે ને એ બેઝ છે. હવે આ પ્રીમિયમની રાઇટ વેલ્યુએશન મારા મત મુજબ તો 60 છે. ક્યાં છે? 60. અને 60થી બાય કરો તમે તો ફર્સ્ટ ટાર્ગેટ 87 અને જો આને બ્રેક કરી દે ને તો 131 સુધી બલિદાન દઈ દેવાય. આમાં પણ 2x. પણ આવું બને તો પોસિબિલિટી જેની બને એ બાજુ હાથ નાખી શકાય. ભૂલમાં જો આ પ્રીમિયમ 42 આવી જાય અને અહીંયા થોડી રેન્જ બનાવીને બાઉન્સ બેક કરે ને તો આ લેવલ માટે રેડી રહેજો 131 માટે. બરાબર, આ બે કન્ડિશન. બહુ ટોપ ઉપર ઓપન થઈ જાય તો આપણે એને બોટમે આવવા દેશું અથવા તો નવા લેવલની રાહ જોશું, મતલબ રાહ જોશું એમ. હવે જોઈ લઈએ નિફ્ટીનું સેન્સેક્સનું એક કોલનું પ્રીમિયમ. સેન્સેક્સના કોલના પ્રીમિયમમાં પણ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી યા તો 215 અને યા તો 329. જ્યાં સુધી 215ની ઉપર છે ત્યાં સુધી આ પ્રીમિયમમાં દમ છે. 215ની નીચે ગયું એટલે સમજવાનું કે જ્યાં સુધી બેઝ ન બને ત્યાં સુધી જોવાનું નથી. બરાબર, આટલું ક્લિયર. યા તો આને 329ની ઉપર એક કેન્ડલનું ક્લોઝ થાય તો એક રિસ્ક લઈ શકાય અને યા તો આને 215 આવે અને સપોર્ટ લેતું દેખાય તો એક રિસ્ક લઈ શકાય. ટાર્ગેટ બે માટે 556 રહેશે. જો આની ઉપર નીકળે, તમને એમ લાગે કે ખરેખર નીકળે એમ છે તો જ આને એસએલ સાથે હોલ્ડ કરવો અને 736 સુધીનો ટાર્ગેટ લઈ શકશો. બરાબર, તો શુક્રવારે આપણે જે એનાલિસિસ વિડીયો બનાવ્યો હતો, બરાબર, એ પછી દિવસની અંદર છે ને ઘણા મિત્રોના કોલ વધી ગયા છે ભાઈ. એટલે માત્ર તમે બીજાના કન્ફર્મેશનથી તમે કેટલો ટાઈમ સુધી ટ્રેડ કરી શકશો. એટલે બને ત્યાં સુધી તમે તમારી સાયકોલોજીનો યુઝ કરો. બરાબર, એટલે જેથી કરીને ભવિષ્યમાં પણ તમારે કોઈને પૂછવું પડે નહીં. બરાબર, એટલે મહેરબાની કરો, કેમ કે દિવસના એટલો ટાઈમ હોતો નથી, શેડ્યુલ ઘણો ટાઈટ હોય છે. તો આપ સૌ મિત્રોને નમ્ર વિનંતી કે બિનજરૂરી કોલ કરવાનું ટાળો ભાઈ. બરાબર, કેમ કે એટલો ટાઈમ નથી હોતો કે તમને 5-10 મિનિટ કે 15 મિનિટનો ટાઈમ કાઢીને તમને સમજાવી શકું. બરાબર, એટલા માટે ડિટેલ વિડીયો આપણે 25 મિનિટ ને 27 મિનિટનો બનાવીએ છીએ. ભાઈ તમને જે કોઈ પણ પ્રશ્ન હોય કોમેન્ટમાં જણાવો, હું તમને બીજા દિવસના વિડીયોમાં કવર કરીને આપીશ. બરાબર, પણ લાઈવ માર્કેટની અંદર હું ખુદ ફ્રી નથી હોતો તો પછી તમને શું સજેશન આપીશ. જે વસ્તુ મને એડવાન્સમાં દેખાય છે એ વસ્તુ હું તમને સજેશન આપું છું. હું ઘણી વખત મારો ટ્રેડ કરવા માટે પણ પહોંચતો નથી. બરાબર, તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને થોડુંક ડિસ્ટર્બન્સ ઓછું થાય એવું કરજો મિત્રો. બરાબર, બાકી એક પ્રીમિયમ બાકી છે આપણું 81,700નો પુટ. કયો છે? એની અંદર પણ સેમ સિચ્યુએશન છે. 140થી લઈ 120થી લઈને 140 આનો બેસ્ટ બાઇંગ એરિયા છે. કેટલો? 120થી લઈ અને 140. આ શું છે તો કે બેસ્ટ બાઇંગ એરિયા છે. જો અહીંયા મળી જાય તો એક એટેમ્પ મારી શકાય અને અહીંયાથી 246, 317 અને 476 આ 3 ટાર્ગેટ મળી શકે. ઇટ્સ પોસિબલ. બરાબર, તો સ્ક્રીનશોટ મારી લેજો. ખાસ બ્રેકઆઉટ ઉપર તો ત્યારે જ બાય કરવું કે એ રાહ જોતા પણ નથી આવતો તો. બાકી તો પહેલી રાહ કોની જોવાની? બોટમની, કે ભાઈ અહીંયા આવે તો મારો સ્ટોપ લોસ નાનો આવે અને ટાર્ગેટ બહુ મોટો આવે. અને અહીંથી એન્ટ્રી કર્યા પછી આ ટાર્ગેટ સિવાય નીકળવાનું નથી. બરાબર, તો કેવો લાગે છે મિત્રો વિડીયો? બરાબર, જો તમને ઉપયોગી થતું હોય તો કોમેન્ટમાં જણાવજો. તમને કંઈ સારું એવું જ્ઞાન મળ્યું હોય અથવા તો કંઈ તમારો માઇન્ડસેટ કંઈ સેટ થયો હોય કે ભાઈ ના હવે લાઈવ માર્કેટની અંદર પણ પોઝિટિવ થિંકિંગથી કામ કરીએ અને પ્રોફિટમાં રહીએ છીએ, તો કોમેન્ટ કરીને જણાવજો. એટલે જેથી કરીને અમારો ઉત્સાહ પણ જળવાઈ રહે. છેલ્લા 2-3 દિવસથી જે નવા મિત્રો જોઈન થયા છે યુટ્યુબની અંદર, બરાબર, તો એને મારે વિનંતી છે કે ડિસિપ્લિનથી કામ કરજો. થોડા દિવસ આપણો વિડીયો જોજો, એક્સપિરિયન્સ કરજો અને ત્યારબાદ માર્કેટની અંદર રિયલ મનીથી કામ કરવાનું ચાલુ કરજો. બરાબર, બેસ્ટ ઓફ લક બધા મિત્રોને આવતીકાલ માટે. જે નવા આવ્યા છે આપણી ચેનલની અંદર, બરાબર, તો એ મિત્રોને ખાસ વિનંતી કે થોડા દિવસ આપણું જે
ક્રાઇટેરિયા છે ને એને સમજવાનો પ્રયત્ન કરજો ને પછી રિયલ મનીમાં જાજો, એટલે જેથી કરીને સ્ટાર્ટમાં સમજાયા વગરનો લોસ થાય નહીં. બરાબર, તો વિડીયોને બને એટલો વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો, લાઈક કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. તમારા કોઈ પ્રશ્ન હોય, તમને અમારું એનાલિસિસ કેવું લાગે છે, બરાબર, એના રિવ્યૂ હોય કે બીજા કોઈ પણ પ્રશ્ન હોય તો વિડીયોને ફરજિયાત વિડીયોની નીચે કોમેન્ટ કરવાનું ચૂકશો નહીં, કેમ કે આ ટોટલી ફ્રી જ્ઞાન છે. બરાબર, એ તમને પેડમાં પણ મળશે નહીં, તો કમસે કમ એક કોમેન્ટ તો હોવી જોઈએ. બરાબર, તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.